પોરબંદર શહેરમાં એક ધાર્મિક અને આસ્થાનું એક કેન્દ્ર રોકડિયા હનુમાન મંદિર એક વિશેષ સ્થાન ધરાવે છે, જે ભક્તોમાં અત્યંત લોકપ્રિય છે. આ મંદિરનું નામકરણ અને તેની સાથે જોડાયેલા ઇતિહાસ અને મૂર્તિનું મહત્વ તેને અનન્ય બનાવે છે. રોકડિયા હનુમાનના લોકો દેશ વિદેશથી લોકો દર્શન માટે આવે છે અને તેને ધન્યતા અનુભવે છે. આ મંદિરનું નામકરણ રોકડિયા હનુમાન રાખવામાં આવ્યું છે, જેમાં રોકડિયા શબ્દનો અર્થ થાય છે તરત જ, ઝડપથી અથવા હાજર. આ નામ પાછળની લોકમાન્યતા એવી છે કે આ મંદિરમાં બિરાજમાન હનુમાનજી ભક્તોની મનોકામનાઓ ઝડપથી પૂર્ણ કરે છે. જ્યારે ભક્તો કોઈ સંકટમાં હોય અથવા કોઈ સમસ્યાનો ઉકેલ શોધતા હોય ત્યારે તેઓ અહીં આવીને હનુમાનજીને પ્રાર્થના કરે છે અને તેમની મુરાદો તાત્કાલિક પૂર્ણ થાય છે તેવો ભાવિકોનો દ્રઢ વિશ્વાસ છે. આ રોકડા પરિણામનો કારણે જ આ હનુમાનજી રોકડિયા હનુમાન તરીકે પ્રખ્યાત છે. પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર તે 250 વર્ષ રાજાશાહી વખતનું હોવાનું મનાય છે. આ મંદિર પોરબંદરના બાયપાસ રોડ ગીતાનગર પાસે આવેલું છે અને તે શહેરના મુખ્ય ધાર્મિક સ્થળોમાંનું એક છે. પ્રાચીનતા અને લોકવાયતા મંદિરના ઇતિહાસ ઘણો જૂનો છે. પેઢીઓથી ચાલી આવતી લોકવાયકાઓ અને ભક્તોના અનુભવો તેને એક ચમત્કાર અને પ્રાચીન તરીકે સ્થાપિત કરે છે. ખાસ કરીને મંગળવાર અને શનિવારના દિવસે તથા હનુમાન જયંતિ જેવા પવિત્ર પ્રસંગોએ અહીં ભક્તોની ભીડ ઉમટી પડે છે. પોરબંદરના રોકડિયા હનુમાન મંદિરની મૂર્તિની કેટલીક વિશિષ્ટતાઓ અને ઇતિહાસ સાથે જોડાયેલી છે. ભગવાન શનિદેવ પગ નીચે પોરબંદરના રોકડિયા હનુમાનજીની મૂર્તિમાં એક અનોખી વિશેષતા જોવા મળે છે. અહીં હનુમાનજી મહારાજ ભગવાન શનિદેવને પોતાના પગ નીચે દબાવેલા દર્શન આપે છે. આ દર્શન ભક્તોમાં અત્યંત પ્રિય છે, કારણ કે હનુમાનજીએ શનિદેવના પ્રભાવથી રક્ષણ આપનાર દેવતા તરીકે પૂજવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર હનુમાનજીએ શનિદેવને રામ ભક્ત તરીકે પોતાના પ્રભાવથી મુક્ત કર્યા હતા અને તેથી જ હનુમાનજીની પૂજા કરવાથી શનિ દોષ દૂર થાય છે એવી માન્યતા છે. આ મંદિરના મુખ્ય ભાગમાં હનુમાનજીની મૂર્તિ ઉપરાંત પ્રથમ માળે ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજીની સુંદર મૂર્તિઓ પણ સ્થાપિત છે. આ દર્શન હનુમાનજીની રામ ભક્તિને ઉજાગર કરે છે અને ભક્તોને સમર્પણનો સંદેશ આપે છે. મૂર્તિની શૈલી અને કલા, મૂર્તિ ક્યાં પથ્થરમાંથી બનેલી છે અને તેની કલા શૈલી કઈ છે તે વિશે ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ તે ભારતીય મંદિર શિલ્પકલાના પરંપરાગત શૈલીમાં નિર્મિત હોવાનું જણાય છે. મૂર્તિનું કદ અને તેની ભાવમુદ્રા ભક્તોને શાંતિ અને શક્તિનો અનુભવ કરાવે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.